તો હવે સમાચારમાં આગળ વધીને વાત કરીએ મહત્વના સમાચારની તો સુરતથી એક મહત્વના સમાચાર કે સુરતમાં શંકાસ્પદ હવાલા ફંડિંગ મામલે તપાસ શરૂ. સુરતમાં શંકાસ્પદ હવાલા ફંડિંગ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી સુરત કનેક્શન અંગે સૂત્રોના દાવા. પોલીસ અને ઇન્કમટેક્સની સંયુક્ત તપાસ. અનેક પ્રભાવશાળી લોકો સુધી તપાસ પહોંચવાની શક્યતા. તો સુરતમાંથી એક મહત્વના સમાચાર કે સુરતમાં શંકાસ્પદ હવાલા ફંડિંગ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી સુરત કનેક્શન અંગે સૂત્રોના દાવા છે કે પોલીસ અને ઇન્કમટેક્સની સંયુક્ત તપાસ હાથ ધરાશે અને અનેક પ્રભાવશાળી લોકો સુધી તપાસ પહોંચવાની શક્યતા છે. આ સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો સામે આવ્યો છે, જેમાં સુરત પોલીસ દ્વારા શંકાસ્પદ પોલિટિકલ ફંડિંગ અને હવાલા નેટવર્ક મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી સુરત સુધી હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર થવાના આક્ષેપો સામે આવ્યા છે અને હિમાંશુ પાઉજા નામના વ્યક્તિ દ્વારા દર મહિને આંગળીયા એટલે કે હવાલા નેટવર્ક મારફતે લાખો રૂપિયાનું ફંડ સુરતમાં મોકલાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફંડ સુરતના પીપલોદ વિસ્તારમાં સક્રિય આકાશ મિશ્રા સુધી પહોંચતું હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. આ કેસમાં આકાશ મિશ્રા અને અજય તિવારી સહિતના કેટલાક લોકો વચ્ચે સંભવિત કડીની તપાસ ચાલી રહી છે. પોલીસ અને આવકવેરા વિભાગ એટલે કે ઇન્કમટેક્સ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં કેટલાક સંકળાયેલા લોકોની પૂછપરછ થવાની શક્યતા છે. સૂત્રો અનુસાર આ તપાસનો વ્યાપ વધીને સુરતના અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ સુધી પણ પહોંચી શકે છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી તમામ આક્ષેપોની પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે.